કથાની અંદર મહારાજે વિકતિ બતાવી છે. શા માટે આ વચનામૃત એટલું ગહન વચનામૃત કહેવાય કે ઘણા સત્કર્મ ભક્તિ કરીને પોતાને એમ માની લેતા હોય કે અમે બધુંય કરી લીધું છે, ધામની પ્રાપ્તિ થઈ જશે. પણ મહારાજે અહીંયા પણ લાલ લાઈટ બતાવી કે જો તમારી વૃત્તિની અંદર, ભાવનાની અંદર ધર્મ અર્થ કામ પ્રધાનપણે વર્તતા હશે અને એને કરીને તમે ભજન કર્યું હશે, ભક્તિ કરી હશે, સત્કર્મ કર્યા હશે, દાન કર્યું હશે, પુણ્ય કર્યું હશે, તપ કર્યા હશે, તીરથ કર્યા હશે, એવા કોઈ પણ ક્રિયા કરી હશે તો એની ફળશ્રુતિ તમને મળશે. પણ તમે લૌકિક ભાવે કર્યું છે માટે ફળશ્રુતિ પણ લૌકિક જ મળશે, અલૌકિક નહીં મળે. પણ જો એ જ ભક્તિ, એ જ ધર્મ, એ જ વ્રત તપ ઇત્યાદિ, જે દાન ઇત્યાદિ આપણે કરતા હોઈએ, એ મહારાજ કે નિસ્વાર્થ ભાવે થઈને, નિર્માની ભાવે થઈને, નિષ્કપટ ભાવે થઈને કેવળ ભગવાનની પ્રસન્નતાને અર્થે જો કરી હશે ને તો એ આપણને મોક્ષ સુધી પહોંચાડશે. એટલે ભક્તિથી કલ્યાણ થાય વાત સાચી, ધર્મ પાલનથી કલ્યાણ થાય એ સાચી, પણ એ ધર્મ પાલનની પાછળની ભાવના પણ આપણી જો શુદ્ધ હોય ને તો એ મોક્ષનું ભાતું બને, નહીં તો વ્યવહારનું ભાતું બને.